નારાયણ ગુરુ કોલેજ વિવાદમાં સપડાઈ છે। અભ્યાસક્રમ બહારનું પેપર હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ સામે આવ્યો છે। નારાયણ ગુરુ કોલેજમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। બીબીએ સેમેસ્ટર 2ની અંગ્રેજીની પરીક્ષામાં બેદરકારીનો આરોપ છે। જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો પણ પેપર નવા અભ્યાસક્રમ પ્રમાણે લેવાયા, આ આરોપ છે એબીવીપીનો। એબીવીપીના કાર્યકર્તાઓએ કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત પણ કરી હતી। विद्यार्थी संगठनનો દાવો છે કે આખા સેમેસ્ટર દરમિયાન પ્રોફેસર દ્વારા જૂનો અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો હતો। પરીક્ષાના 1 કલાક પહેલા જ ગ્રુપમાં પીડીએફ મોકલીને નવો અભ્યાસક્રમ વાંચી લેવા સૂચના આપવામાં આવી હતી। પરીક્ષામાં પ્રશ્નો પણ નવા અભ્યાસક્રમ પ્રમાણે પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા। કોલેજની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા એબીવીપીએ કડક કાર્યવાહીની માંગણી કરી છે। शनिवार जो पेपर हतुं अंग्रेजी विषयનું એ અંગ્રેજી વિષયનું પેપર ઓલ્ડ સિલેબસના મુજબ પૂછવામાં આવ્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીના જે નવો સિલેબસ છે એના પ્રમાણે પૂછવામાં નહોતું આવ્યું। એના એ પ્રોફેસર દ્વારા વોટ્સએપની અંદર જાણ કરવામાં આવે છે કે નવો સિલેબસ છે, 1 કલાકની અંદર વાંચીને એક્ઝામ આવશો। ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી પરિષદને દેખાય છે અને વિદ્યાર્થીઓ સાથે છેડા થાય છે। તેવું ધ્યાનમાં આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે। જો આગામી સમયમાં અમારી આ રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। બીજી બાજુ કોલેજના પ્રિન્સિપાલે કહ્યું છે કે વિદ્યાર્થી સંગઠનની રજૂઆત વિશે તપાસ કરાશે અને જો કોઈ બેદરકારી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। મને આજ રોજ જે રજૂઆત કરવામાં આવી છે એબીપી સંગઠન દ્વારા, તો એમણે મને એક આવેદનપત્ર આપ્યું છે। તો એના રિગાર્ડિંગ હું ડેફિનેટલી આના રંગે તપાસ કરીશ અને જે યોગ્ય કાર્યવાહી કરવાની હશે અમે કરીશું। ઇન્ક્લુડિંગ જે તે ફેકલ્ટી આની માટે જવાબદાર છે એની પર મેનેજમેન્ટ સાથે વાત કરીને જે યોગ્ય પગલાં લેવાના છે એ લઈશું।